સુરતમાંથી સમાચાર મળી આવ્યા છે। તમિલનાડુના મુખ્યમંત્રી જોસેફ વિજય દ્વારા કપાસ પરની 11% આયાત ડ્યુટી હટાવવાની માંગ ઉઠતા ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લાના ખેડૂત આગેવાન જયેશભાઈ પટેલે પ્રધાનમંત્રીને પત્ર લખી આયાત ડ્યુટી યથાવત રાખવાની માંગ છત કરી છે। ખેડૂતોનું કહેવું છે કે જો આયાત વેરો દૂર કરવામાં આવશે તો વિદેશી કપાસ સસ્તો મળશે, જેના કારણે સ્થાનિક કપાસના ભાવમાં ઘટાડો થશે। ખેડૂતોએ આર્થિક નુકસાન વેઠવું પડશે। ભારત વિશ્વમાં કપાસ ઉત્પાદનમાં અગ્રેસર દેશ હોવાથી ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું જરૂરી હોવાનું પણ પત્રમાં ઉલ્લેખાયું છે। હવે બીજી તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ દ્વારા કપાસને વેરામુક્ત આયાત કરવાની માંગ ઉઠી રહી છે। ખેડૂતોને કેન્દ્ર સરકારને પોતાની લાગણીને માન આપી અને 11% આયાત ડ્યુટી ચાલુ રાખવા અપીલ કરી રહ્યા છે। ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ ખેડૂતોના ભોગે જે રીતે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની જે વાત થઈ રહી છે અને એને કારણે ખેડૂતોના ભોગે તમારે સસ્તો કપાસ વિદેશથી લાવવાનો અને પછી ગાર્મેન્ટ્સ વિદેશ નિકાસ કરવાની જે વાતો થઈ રહી છે એને કારણે હજારો લાખો ખેડૂતોને ખૂબ જ ઠેસ પહોંચી છે। જે રીતે 11% ડ્યુટી નાબૂદ કરવાની વાત હાલના જ તમિલનાડુના સીએમ બન્યા છે એમણે પણ ખેડૂતો વિરોધી જે વાત કરી છે કપાસમાં કે 11% ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવી જોઈએ, એના માટે માનનીય પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। આ પત્રને અમે વખોડીએ છીએ અને અમે પણ સમગ્ર ગુજરાતના 50 લાખ જે ઉત્પાદક કપાસના ખેડૂતો વતી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખીને અમારી વેદના જણાવી છે કે કપાસના ખેડૂતોને બચાવવો હશે તો વિદેશથી આયાત થતો કપાસ અટકાવવો પડશે અને 11% ડ્યુટી છે એમાં વધારો કરવો પડશે।